હમણો આ કાન ભેરા છે ને હવે દવાખાને જાઓ અને કાનના પડદા સાફ કરી આવો. બેરા છો તમે, જઈ આવો, જાઓ દવાખાને. હું બોલે છે? જઈ આવો એમ કહું, કાન સાફ કરી આવો. ચમ બેરા છો બેરા. હા કડદા છે ને કડદા કર્યા કડદા કડદા કડદા. શોભાભાઈ બોલું કરો બરોબર આલી દીજે હવ હાલ વી હાલું વી વે ના પૂરેપૂરા આ તો વિશ્વાસ વાળો છે ધણી ઇજ્જત વિશ્વાસ વાળો ધણી છે. અજા પણ તમે છો કે વચ્ચી અજા અમે વચ્ચી છીએ પણ આ તો ઘણા ભાઈએ બાપડાનું કરી ગયા છે. હા ભાઈ આજ ગમે તે કઈ ભેંસ બદલવી પડશે. નેટ લાવો છે ને શિકર શું થાય છે મારું બધું દૂધ તૂટી જાય છે. લાવ એટલે 10 લીટર હાલતી હતી, હાલ 4 લીટર આવ્યું પૂરી છે. તો જઈ લે કઈ બોલતી નહીં હું સેલા કેમ આટલા કંટાળેલા છો? કેમ આટલા કંટાળેલા છો? હે કેમ આટલા કાયા રહીને ફરો છો? કના પાડા લઈને ફર્યા? પાડા લઈને ફરો છો? અરે પાડા નથી કેતી, કેમ આવા કાયા રહીને ફરો છો એમ કહું. આ તો પછી શું કરું તારે? શું થયું? આપણી ભેંસ રહી ને હા 10 લીટર દૂધ હાલશે કે લાય એ વખત હા અત્યારે સોટો હાલશે નહીં, પછી કાયો ના થાવ. હવે શું કરશો? હવે શું કરશો? હા શું મરશો તાર ટૂંપો નહીં ખાઓ. અરે ટપુની વાત નથી કરતી. હવે શું કરશો? હવે શું કરશો કોઈ ભૂસા મરશો? હવે શું કરશો તે એક કામ કર, હા તારા બાપનો ફોન કર. મારા બાપને ફોન કરો. તમે કરો કે ફોન? તમે કરો મારા બાપને ફોન. તું કર લે હું કરું. હા કરો. ઊભી રે. હા કરો. હલો હા બાપા, ઓ એ મારે નવી લાવવી છે. નવી અલ્યા શું નવી લાવી છે? અલ્યા ઓનાથી કંટાળો છું, નવી લાવવી છે મારે. અલ્યા ફળસરાની કંટાળો છે. એ તમે ઓયાઓ અલ્યા મારું બેટું મારે જ આવું છે. મારા બેટા શું નવી લાવવાની કે છે? તમે ઓયાઓ મારે નવી લાવવાની જ છે. હું આવું છું હમણાં હાલ. લાયવાનો છૂટકો જ નહીં, નવી લાયવાનો મારે છૂટકો નહીં. એ આવો હા આવો. હમણો આ કાન ભેરા છે ને હવે દવાખાને જાઓ અને કાનના પડદા સાફ કરી આવો. બેરા છો તમે, જઈ આવો, જાઓ દવાખાને. હું બોલે છે? જઈ આવો એમ કહું, કાન સાફ કરી આવો. ચમ બેરા છો બેરા. હા કડદા છે ને કડદા કર્યા કડદા. કડદા કંટાળી ગઈ શું? બેરા છો તમે બાપા. હું તો એટલા બધા. અલ્યા શું બેસે નવી લાવું કરે છે? એ બાપા બાપા બેસો. હા નવી લાવું શું કરે છે? કેમ મારો હો? અલ્યા નવી લાવું આટલા વર્ષે નવી લાવું કેમ કરે છે? લે પણ આયામાં મારવા માંડ્યા. અલ્યા મારું ને શું કરું? તારે આ કેટલો વર્ષ થયો તમારે પાઈને અને હવે આમાં શું ખોમી આવી તે નવું લાવું કરો છો? હે અલ્યા આમાં શું ખોમી આવી તે તમે નવું લાવવાનું કહો છો એમ કહું છું? શું નવું લાવવાનું? અરે બૈરો અલ્યા બૈરું નથી તો અલ્યા ભેંસ અલ્યા એમ કહો કે તારે ભેંસનું અલ્યા ચોખવટ નથી કરી કરતા. ચોખવટ નથી કરી કહેતા કીધું. હે ચોખવટ નથી કરી કહેતા. શું કહો છો? અલ્યા ચોખવટ નથી કરી કહેતા એમ કહું છું. શની ચોખવટ? અલ્યા ભેંસની ચોખવટ નથી કરી કહેતા એમ કહું છું. કનો ગેસ? અલ્યા શું તમે કોણના પડદા સાફ કરો કોકના પાસે જઈને? શના કડદા? અલ્યા કડદાના કોણ સાફ કરો કોણ તમારા વફાતા સોલાન બેરિયા કેરીઓ ખાવી છે? બેરિયા કોણના પડદા સાફ કરો. અલ્યા કેરીઓ નહીં લાવ્યો, હજી સીઝન તો હવા આવે છે કેરીઓ. અલ્યા કેરીઓનું નથી કહેતો
આ કોણના પડદા સાફ કરાવો તમારા એમ કહું છું મેં શહેરડાવ તે વાપરવા માંડો આખી જિંદગી કરડા કર્યા તમે, આખી જિંદગી કરડા કર્યા. હવે છે ને પડદા છે. અલ્યા એ આ વાપરતો છે ને મારું મગજ ખાય છે આજે એ કરી છે તું. કોનમાં સાંભળો હા હું કે તમારી છોડી. અલ્યા આપણો તમારે ચોખવટ કરવી હતી ભેંસનું આલ્યા. હવે દૂધ નથી હાલતી. આ તે શું કરો નવી લાંબી છે નવી. આ તે નવી લાવી ચોખવટ કરવી પડે કે મારે ભેંસ લાવી છે ચોખવટ કરવી પડે આ તો ડાયરેક્ટ મારે નવી લાવી છે એટલે કોકના મનમાં શું થાય હોજી ખાધો હોજી. એ તો હું જઉં છું હમણાં જઉં છું ગમે તેવો ગોમમાંથી ઓછી કાઢું તો હા 8-10 લીટર દૂધ આલે એવી લાવું હે 8-10 લીટર દૂધ આલે એવી લાવું હા તો મજા આવે. હા હો? પણ 70,000 રૂપિયા નહીં હે 70,000 હા 70,000 રૂપિયા થાય કીધું એટલે ઓકે 80,000 થતા. ઓવે તો ત્યાં રાખજો પૈસા ત્યાર હો ચિંતા મત કરો તમારા કોમ થઈ જાય આજની તારીખમાં પણ દૂધ એક 10 લીટર આલવી દો. હમણાં બાખડી ચાલશે બાખડી હે બાખડી અમારા કોઈના આખડી નહીં એટલે તો દૂધ ખાવા તો વાત છતાં દૂધની આખડી. અલે આખડી ના બાખડી ભેંસ ચાલશે 4 લીટર દૂધ આલશે બાખડી હે બાખડી ભેંસ 10 લીટર. અલ્યા બાખડી તો 10 ના આલે તો વિયારી હોય દૂધમાં પડેલી હોય તો ઓછું દૂધ આલે બાખડી અને વિયારી તો 10 લીટર દૂધ આલે તો આ કેટલું આલ છે? 4 લીટર આલશે 4 લીટર બાખડી છે ચાલશે હીટર નહીં મારા હીટર તો છોકરો લઈ જાય મારા બેટા પાણી ગરમ કરવા. અલ્યા હીટર રે બાખડી 4 લીટર દૂધ આલશે એમ કહું છું બાખડી ભેંસ 4 લીટર. હવે તો 1 લીટર ખાવાનું થાય ને 3 લીટર ડેરી ભરાવ ચાલે કના ખળામાં અલ્યા ખળામાં ને 3 લીટર ડેરી ભરાવો તો 1 લીટર ઘેર ખાવા રાખો ચાલે છોકરોનો હોવામાં કીધું ખળામાં જાય કના ખળામાં જાય. અલ્યા ખળામ ના જાય ખા હા હા ઇનકો ચા પાણીમાં ઘરમાં જુએ કે ના જુએ વેચાતું ના લાવવું પડે વો ચાલશે હો ચાલો અને આમથી રહેજો પાછા લડા બસ હમ હે જા લડા તો ના બે ભેંસું બદલ કરી ના રે ના તાણે પૂછો તમારી છોડીને. એટલે શું છોડી પૂછા છોડી તો ઘણા દગ્ગાય તમારો હોવા હે તમારો દગ્ગાય છે છોડી તો મારી દુબળી પડી જાય હા વાત સાચી. વાહ આ મને ખાવા નહીં જતી ઝાપટી જાય છે. અલ્યા ચડો ગરમ કરી દઈ મારી છોડી સમજ્યા કે આ તો હવે હાર તો વરાઈ ગયા છો વાહ શું છે વાર તો વરાઈ ગયા છો વાર તો હરાઈ ગયા છે. વાહ અલ્યા અમે તમન્ના વાળો. અલ્યા શું તમે અમર ના વાળો હવે જે થઈ ગયું મારી છોડી કેવી છે રૂપાળી હે છોડી રૂપાળી છે મારી તો અમે તો કદરૂપા થા. અલ્યા તું તો બેરું તો છે વાપરતું તો છે ને કોણના પડદા તૂટી ગયા છે તારા હા દાદા ફોન કરજો હાલો હું જાઉં બરા વળી શું યાદ આવ્યું 2 દાડો ભેંસો 2 દાડો સોમાભાઈ હા અલ્યા ઘેર હોતો લે શું હાલ્યા કોણ છે અલ્યા પુતા ભાઈ. ઓવે સમજો થયું બસ શું ખરાબ બપોરે ઊંઘવા દેતા અલ્યા નહીં. ખરાબ બપોરે આપવું પડે યાર હવે એવું કોમ પડે તો આપવું જ પડે કે હા તો બોલો શું કામ હતું કહો. તો આ ભેંસ બાળમાં છે ભેંસ તો સ પણ તમારે જે થાતું છે મારું જે થાતું છે હાલ દેવું પડશે મને. અલ્યા એ તો ભાઈ મને વ્યવહારની તો બધી ખબર છે હમ. પણ તો ભાળમાં વાર 10 લીટર એક દૂધ આલતી હોય એવું ભેંસ જુએ ભેંસ તો સ પેલા એક ભીખાભાઈની સ જોરદાર ભેંસ છે હો. એમ? હા 10 લીટર દૂધ આલે. એમ યા શોભાભાઈ અરે તમે તો હોવે. ઓહો. ભીખા શું કરી લે
ભીખા શું કરી લ્યા પોયલા પાછા કરતો હતો. હવે ગરાક લઈને આવ્યો ભેંસ વેચવાની હતી હારી 10 લીટર દૂધ આલતી હોય ને એવું તે ભેંસ વેચવાની એમ? હા અરે આ ગરાક છે હા હા 10 લીટર દૂધ આલતી હોય ને એવી હારી ભેંસ વેચવાની છે તે જો આ ભેંસ વેચવાની અને આ કલરવાળી વેચવાની. આનું 10 લીટર દૂધ અને પેલી 9 લીટર. આપણે 10 લીટર વાળી જ લેવાની છે બરાબર. અને 90,000 થી આસપાસનું એટલે થોડું સમજીંગ કરજો તો મારું નીકળી જાય હવે તો થઈ જાય આ બધું. તો હું કહેતો હતો જી ગમે એમ પૂછી તો લો. તમે જોઈ લો આ બેહી આ 9 લીટર વાળી છે અને 10 લીટર વાળી છે આ મારી બેટી ચોંદરી છે ઓહ આ એક કાળી છે ઓહ આ નવચંદ્રી છે નવચંદ્રી એક કલરિંગ કહેવાય. હા ભેંસ તો સારી છે ઓહ પણ બચ્ચો પેલો બધો પાછળ પેલીમાં કે બચ્ચો એ પાછો તાજો વિયાલો હોય હા. 10 લીટર દૂધ છે. પણ હું શું કહું છું ના બોલો. ભાઈ હા શું કિંમત કહો કિંમત તો તમે ગોમના જ છો બરોબર અને તમારે લેવાની ભેંસ ના ના ભાઈ મારે નથી લેવાની મારે થોડી બદલે લેવી છે એવું એમ? ઓ આજે આ સોમાં ભાઈ હાથી લઈને આવો હું કોઈ ભાડમાં હોય આપણે ગોમના જ છે એટલે થોડું સમજીંગ કરજો હવે હું શું કહેતો હતો હા. તમે કુવાસીનું કીધું ને એટલે હું સમજીને ભાવ કર્યો નકો આમ તો 1,00,000 ને 10,000 રૂપિયા કહેતો હતો બરાબર પણ હવે કુવાસીનું કીધું કે 90,000 રૂપિયા આલજો. ના ના સમજીને કરાઈ ગયા આ તો કુવાજી હાલવા એટલે સોમાં ભાઈ બોલો કે યાર તમે કોક થોડું સમજો કે તારા મારી વાત થોડું આપણો સમજો કુવાસી હાલવાની અને થોડું સસ્તામાં કરી આલો થોડું. અને આપણા ગોમના જ છે તમારું નહીં કાઢવાનું મારું કાઢવાનું પણ તમે તાણ. તમે સમજતા નહીં તો મારું કાઢવાનું ખરું ખરું તાણ. ગમે તે બેચ તો વેચવી ખરી કે બેચ તો તમે વેચાય. એટલા કિંમતમાં કેવા નહીં વેચાય તો મારે તો તમે ખરું. કેટલા હાલવાના જે થાય કરીએ ને અમે કુવાસી હાલવાની 2,000 આલુ ચાલશે? 2,000 થી ચાલતું છે 15,000 તો જોઈશ કે અલ્યા, આટલી મહેનત હું કરીને લાવ્યો ને ખરા બપોરે ઉઠીને આવ્યો પબલો બોલજો મત 5,000 રૂપિયા આલજો પતી ગયું. બરાબર. આમ કરજો મારો સોદો ભાઈ ભેંસ તો સારી લો બે હારી સારી બે તો જબરી બેસો બાવલા બધું સારું છે બેસો તો જબરી મારે હા તાજી વેલી હજી તો યા ફોન તોર હજી તો હવે ચાલુ કર્યું મારતી ને ના બિલકુલ નહીં. હા પગમ કલર કર્યો ખુલ્યા ગાય જેવી ભેંસ છો ભાઈ ગાય જેવી ભેંસ છે ભેંસ સારી. આ પગમાં કલર કર્યો કે શું શકન કરે હા શકર કરે હો ભાઈ શકન નહીં કરતી તાણ એ તો હારા માટે શુભ બે સારી છે શું કરે આપણે સોમાભાઈ શું કીધું ભાઈ 90,000 કહી દીધા મેં. એટલે યાર સમજી મારી વાતો કહો આપણે 80-75 સુધી પટાવો તમે સમજો જુઓ હા. એટલી તો મને ખબર હા કે તમે ડબલ કિંમત કહો વાત સાચી. બરોબર હમ. તમને અમને કમિશન તો મળવાનું જ છે હમ. અને મને એમ કીધું હો કે 80,000-75,000 પટાવો અને 80,000-75,000 પટાવશો ને તો એ વધારે તો ઉપર 30,000 મળે આપણો બરાબર. તમે 15 કરશો કદાચ તમે 5 ના 10 આવશો ને તો એ તમારે 20,000 આવશે સાચી તો વાત. પછી મોની જો કે યાર તમે સમજતા તો નહીં એક કોમ કરો કે તાન હમ. એટલે 85,000 રૂપિયા રાખો કરો એટલે 80 હું રાખું ને પોત તમને આલ દઉં. પણ ની મોની જતા રહી તો એટલે એ વાત તો તમે સમજાવો કે યાર ફક કરી તમે એક કામ કરો ને હા. 80,000 કહી નાખો હા? 80,000 કહી નાખો 30,000 તો આવશે 10,000 હા. મારા 20,000 મારા તો ભાઈ હા આપણે હવે જુઓ મેં તમારે કહેવાથી અને તમે સૌ ગોમના છો બરાબર, તમે બરાબર. સીધા તમારે 30,000 ઓછા કરાવી દીધા છે. અને તમારે આવશે 80,000 હું મોની ગયા રે 80,000 હા 80,000 મોની ગયા એટલે થોડું સમજી કરાઈ યાર ભલા મોણ લ્યા હવે એટલા હું કરી દો કે વિનથી તો ઓછી ના જાય પછી અમારે 10,000 તો અમારે નુકસાન જાય એટલે ના થાય ભાઈ નુકસાન આ થાય. 90,000 ની ભેંસ છે અમે તમને 80,000 ની આલો આ તો કુવાસીનું કીધું એટલે મેં તો પછી 80 અમે 10,000 નું નુકસાન મેં ખાલી કુવાસી તમે કીધું એટલે મેં 10,000 નું નુકસાન ખાઈને તમને આલો હા. નકર તમે લાખની આલો હા, આપણે મારી લાખ નેતી ના આલો તું. હા. હવે મારી વાત આપણો હા, ભાઈ બોલો. તમારું નામ શું ભાઈ મારું નામ ભીખોભાઈ. ભીખાભાઈ હા. જુઓ આ કુવાસી લેવાની બરાબર હોવે. એટલે હવે હું જમાઈને લઈને આવું હા એ પસંદ કર હા. તો તમને બનું કરી દઈએ બોલ પૈસા રોકડાય ભાઈ. પૈસા તમને કેશ મળે હા નકર હું હોવે. વાયદો નહીં કરતો પાછો. આ એ વાત છે કે એક જણો મને લૂંટીને નાહી જોતો આવી રીતના એ ભાઈ મને બધી ખબર છે હું તમારે કેશ પૈસા આલ્યું હા હા, આ તો જો એવું નહીં હોય તો મારા જમાઈ ચેક લખેલી એવા મારા હા તો આ તો તમને કહી દીધું ચેક પણ હાથો લખ્યા છે ભાઈ બેંકમાં અમાર માર ખાવાના દાડા ના આવે. હા ના એવું ના હોય યાર હા બાપુ કોણ બોલ્યો હા શાંતિ બોલું બાપુ સર જમાઈ તો જ્યાં એ રે ઉતારશે ઉડ્યા હા હા મારી વાત સાંભળો હા ભેંસ રાખી છે ભેંસ હા બાવલા હારી છે હા બધા હારા છે હા, અને 80,000 કે છે 80,000 હવે બહુ કહેવાય હા બાપુ અરે ભાઈ અત્યારે ભેંસોમાંથી ઉનાળાનો સિઝન ચાલી રહી છે હા અને વેપારી ખૂબ ફરે છે કેટલા બધા પૈસા છે ને? હવે તેની ભેંસ રાખી છે હા તે જમાઈને બી આવો હોતના હા અને તમે ભેંસ જોઈ દો હોય ગમે ને તો બોનું કરીએ પૂરું હા બરાબર હા અને હોતનો ટેમ્પો બોલે ભરીને લઈ દો ફરી
હા હંજે આવ્યું હા પણ પૈસા રોકડા આપવા પડજો રોકડા હોવા એમાં ઉધાર નહીં રહે એક હા પૈસા હા એ ઉઠો આખો દાડો હોઈ રહ્યો છો ઉઠો કો બાપાનો ફોન આવ્યો છે હે બાપાનો ફોન આવ્યો છે બાપાનો કને લોન લીધી તા બાપાએ એમ કહું મારા બાપાનો ફોન આવ્યો હે બાપાનો ફોન આવ્યો અલ્યા પણ હમણાં બોલ કે આમ કેવું કીધું હા શું કીધું તા બાપાએ બાપાને એમ કે છે કે ભેંસ લીધી છે ભેંસ હે આપણા માટે નવી ભેંસ લીધી ચાઈ રેશ આતારે રેશે આઈ જા આવ ક્ષેત્રો બતા નહીં હો બેરા હો બાપાએ ભેંસ લીધી એ લીધી હા અલ્યા બેરા આવ કંટાળી ગઈ તમારાથી અલ્યા હું ઓળી કીધું રેશ આઈ તું કીધું ના નહીં. તારા બાપુ જો ઓહો આવડા તમારી વાત જોઈ રહ્યો હતો હા બાપુ બેહો કે તમારી વાત જોઈ રહ્યો હતો ભેંસ જોઈ છે આપે ઓવે તે 80,000 કીધા છે 80,000 હે 80,000 80,000 80,000 ઓવે તે હેડો તો જોવું તો પડશે કા તો હું તમને બતાડી દઉં તમને ગમે તો બોનું કરી દો ઓકે છે અહીંયા તમને ગમે તો બોનું કરી દો એમ કહું છું હે કે ભેંસ લીધી છે ને આપણે બોન કરવાની છે આ મારું મારા બેટો અફળ તો અંદર એનું અફળ સપાટ દઈ બોનું કરવાનું છે હા એ તું ચોય ચડ્યો લ્યા તાર બાપને હું માલ ઘાલ્યો ઈ હું તો રોજ ચડું બાપા કોઈ ના આડે મને મુક પડતું આપણો પગ ભાગશે ચો લઈને જાય હમણાં ના પડું હું તો રોજ ચડું ઉધર ભો ઉધર આમ જોતા જે બાર પેલા મહેમાન આવવાના તો ભેટ જોવા આયા કે ના આયા જોતા જે બાપા આયા આયા ઓવે આયા રમણ તો પોઈલા પાછા કરી દેજે એટલી હા કરું હા કરી દે તો કરી દેજે પેલા આયા હતી મારી બેટી ભોય જોડે લેવાને બે યા આખો તબેલો છે જો ભૂરી આ ભૂરી આ પાડી ઓ કચા પાચા ખાય છે લે અરે હા જમાય ઓવે અમારે જમાઈ જાય બરાબર એ ભેંસ રાખવાની હા તો જોઈ લો યાર જોઈએ કે જોઈ લો પેલી ભેંસ જોતા જો લો. આ બે ઊભી બે મોરી ગમે તે જે પસંદ કરો ગમે જોઈ લો તપાસ કરો તપાસ કરો તે ઓ માય આપી દીધી એ નહીં આ બે જ. હવે બે જ છે. આની ના હે કર આ હારી છે અલે આ હારી છે આ 10 લીટર દૂધ આવે હા લે ભેંસ જોઈ કે ભેંસ જોઈ ભેંસ ભેંસ તમને ગમે એમ કહું છું જોઈ એમ હા નહીં જોઈ નહીં એટલે આ દોવા નહીં કરો તમને ગમી કે ના એમ કહું છું ભેંસ ગમી કે ના ભેંસ ગમી કે ના ગમી હે એ ભેમાભાઈ હા કોનમાં તમે બેહી જો બેરા એક શું આરે અલ્લા એ હમણાં પડદા તૂટી ગયેલા ઓછું આપણે ઓછું આપણું એવું હે ને? વાહ ઓછું આપણે થોડું પડદા તૂટી ગયા બરાબર 80,000 વાળા 80,000 શરાવ ધાન અલ્યા 80,000 વધારે નહીં 80,000 રૂપિયા 80 ગરમી પડે છે 80,000 હંભળો કે ઓછું બોલ 80,000 આ બધું સંભળાય છે હા બસ તો હમણાં શું કુકવા કરાવો છો બોલું કરો બરોબર આલી દઈએ હવ હાલ વી એ ના પૂરેપૂરા આ તો વિશ્વા વણો છે ધણી ઇજ્જત વિશ્વા વણો ધણી છે અજા પણ તમે છોકરા વચ્ચી એટલે અમે વેચી છીએ પણ આ તો ઘણા ભાઈઓ બાપડાનું કરી ગયા છે ભેમાભાઈ આજ 7 વાગે 7 વાજી હા પોકેટ આલે 7 વાજી એટલે પૈસા લો બરાબર પૈસા આલે તો
પૂરેપૂરા છે ને પૂરા ટાઈમે ભેંસ લેવા આવ્યા છો હા એમ હા એ હા લાવ હાલ દે લાવ લ્યો. પુરાય હા પુરાય પૂરા પૂરા તો પાણીમાં પૈસા છે પૈસા પૂરા હી પૈસા છે પૂરા નહીં હમણો એના કોણના પડલા તૂટી ગયેલા છે સમજાવો કે પણ તમે એને અલ્યા એમ કહે કે પૈસા કોઈ ઓછા નથી એમ કે છે પૈસા ઓછા હોતા છે હા. 80,000 છે ને 80,000 છે આ કોઈ ધાણાગઢ કાપ્યું એટલે કાપી નાખજો ઉભા રહો હવે પતંગ બદલો થઈ ગયા હવે હું કહું હું રાખું બધા ખોટી જોઈએ એટલે મારા કહેવાનો મતલબ એમાં કે 10,000 મારું કમિશન એ તો પછી બધું થા આ ધાણાગઢ છે ને માગ્યું તો તમે તો 10,000 માંથી કપા હું નહીં આલું તમે ગદ્દારી કરો નાહી ગદ્દારી કરતો આ તમે બોલી બીજા મારે જો પૈસે હાલવાની અને બધું મારે જ કરવાનું લાય હું ખરાબ બપોરે હું આવ્યો ભલા તમારે 10,000 રૂપિયા જે કમિશન છે ને એમાંથી મજૂરી તમારે જે ધાણાગઢ કાપવાની એમાંથી કપા એ ના ચાલે ચાલે જ કરતા હું તો પાછા મોકલાઈ દેવી પડી નાહી મોકલવાના પૂરા હાલવા લોકો લાવ પૈસા લાવ પૈસા દોરાય અને હમણાં ભરવાનું કરો પણ હું તમારે એડ્રેસ કરી દઉં. એડ્રેસ એટલે કરજો પાછા એટલે ભેટ પાછી લેવડાવ્યો ના ધાણાગઢ શું કરી થઈ ગયું હે તો હાલો પડા જમીન થોડા પાછા શું છે જમીન પાછા હાલો ધાણાગઢ લ્યો આવું છે પ્રભુ ભેંસ તમને ભાવમાં મળી કીધું ભેંસ કીધું હારી મળી કની હારી મળી અલ્યા હારી ના તમારે સબ બીજી છોડી હારી મળી અલ્યા એમ નથી કહેતો બેસ હારી મળી એમ કે હા કીધું અલ્યા તમને હારા દવાખાને અમદાવાદ લઈ જવા છે ને કોનો હરિયા કરાવીને પડદા વક કરાવવા અલ્યા નળિયા ના નખા પતરા ના ખાવા પતરા હારા નળિયા વધારા ફોડી નાખસ અલ્યા વાપરતા ને તું હોય ને હમણો એમ કે બાપુ શું કે છે દવાખાને જઈને કાનમાં લાંબો હળિયો નાખી સાફ કરી દેવું છે બેરા હા હપ્તા પડી એમાં મારે માથે પડ્યા છે અરે આપણો હવે મોડું થાય છે હા. આ હોજ વેળા આવે છે હા. એટલે તમે છે ને પેલું ટેમ્પુ લઈને આવો ને ભેજ ભરી દોડો હા એડા હવે ભેંસ ભરીને આપણે જતા રહીએ ઘેર જવું છે ઘેર અરે દોવાનો ટેમ નહીં થાય દોવાનો શેમ્પુ શું કરવું છે અરે ભગવાન અલ્યા ટેમ્પુ ને ભેજ દોવાનો ટેમ થાય ટેમ્પુ હવે અલ્યા હું શેમ્પુ સમજો એડા હવે ઘેર જઈએ ઘેર ભેંસને લઈને ઘેર હેડો એટલે હવે ઝેર ખાઈએ ઝેર કંટાળી જો તારાથી છે ને ઝેર ખાઈએ ઝેર હું કંટાળી ગઈ તમારાથી ઘેર ઝેર ને ઘેર અરે હેડ તમારે બેના આખો દાડી આવું જ હેડ્યું જાતું છે ને આ તમારી છોડી બેરી ગોતતા હેડો હા હા બેરી તમે તો કે મારી હેડો છોડી હવે મારા બાપુના નામ ને લા